છડમાં મેપા બારિયા પાસે આવીને કહ્યું કે હે મેપા બારિયા, તારે ત્યાં અમારી માતાનો ભગત થયો છે, માટે આવીને હાજર કરી દે. મેપા બારિયાએ જવાબ આપ્યો કે અહીં ક્યાં છે, તારી માતાનો સેવક હોય તો તારી માતા અહીં બોલાવે. આવા વચનો સાંભળીને કમાલિયાને ક્રોધ ચડ્યો અને બોલ્યો કે હે મારી માતા બહુચરા, આપ જો હાજર હોય નકર મારી ફજીતી છે. આ બોલતા ત્રણે ઓરડાના ધડાધડ તાળા તૂટ્યા છે. ત્યાં તો અંદરથી રૂપસી નીકળે છે. રૂપસી નીકળે એટલે તાળીઓ પાડતો હાજર થાય છે એના બાપા આગળ. આવો બનાવ જોઈને મેપો બારિયા ખૂબ શરમાઈ જાય છે. એને એમ થયું કે તું મારો પુત્ર નથી એવો થાય, હવે તું મારી પુત્રી સમાન છો, એટલે હવે હું તને સાસરવાસ કરું છું. એટલે હવે આપણે એને સાસરવાસ કરીએ, એને બધું ચૂંદડી બધું આપશે. જય જય